હેલો ગાઈસ, તો પછી કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તો હું આવી ગયો છું એક નવો બ્લોગ લઈને. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હેત જોશી. સો ગાઈસ, આજે છે જન્માષ્ટમી. તો સૌથી પહેલા તમને બધાને હેપી જન્માષ્ટમી. અને અત્યારે વાગ્યા છે બપોરના 2. અને બ્લોગ ચાલુ કરવાનું કારણ એ જ હતું કે આજે જન્માષ્ટમી છે અને તમને ખબર જ છે કે દર વર્ષે અમે મંદિરે જઈએ છીએ અને ત્યાં સેલિબ્રેશન કરીએ છીએ. તો આજે ડીબી અમે જઈશું, તો તમે જોતા રહેજો છેલ્લે સુધી બ્લોગ, તમને મજા આવશે. અને જો હવે તો ટ્રાય કરું જ છું, કન્ટિન્યુ બ્લોગ આવશે જ, તો તમે સપોર્ટ બી કરતા રહેજો અને મને બી સારું લાગશે એટલા માટે. તો અત્યારે વાગ્યા છે બપોરના 2, એટલે સવારથી હું થોડો બિઝી હતો. પૂજા કરવાની હતી, મંદિરે જવાનું હતું અને થોડું કામ હતું, એ કામમાં પતાવ્યું. મારી બેન પરમ સુંદરી હેપી જન્માષ્ટમી. સો ફેમિલી, અત્યારે વાગી ગયા છે રાતના 10 નહીં 10:30 જેવા થઈ ગયા છે ને. હવે અમે જઈએ છીએ મંદિરે, કારણ કે બપોરે હું થોડો હોઈ ગયો હતો એટલા માટે બ્લોગ બન્યો નથી. તો હવે ડાયરેક્ટ મંદિરે જઈએ, કારણ કે રાત્રે ઉજાગરો કરવાનો હતો એટલા માટે હોઈ ગયો હતો એટલે. સો તો હવે અમે મંદિરે જઈએ છીએ અને ત્યાં જઈને તમને બતાવું આજુબાજુનું ડેકોરેશન અને ત્યાંની મજા. મોટા માણસ એ અત્યારે ગુડ નાઇટ થવાનું અમને ઉઠીને આવે ને એવું છે. તો ફેમિલી, અત્યારે અમે અહીંયા મંદિરે પહોંચી ગયા છે અને તમને અહીંયાનું ડેકોરેશન બતાવું. બહુ જ મસ્ત થયું છે. જ્યાં ફીલ કરતાં બી આજે થોડું સારું છે. સિમ્પલ છે પણ બહુ જ સારું છે. સો તો પપ્પાના અત્યારે વાસુદેવ બનાવવામાં આવે છે. મસ્ત વાસુદેવનો લુક તૈયાર થાય છે. તો પપ્પાનો વાસુદેવનો લુક રેડી થઈ ગયો છે. બસ હવે ખાલી તૈયારી છે. કેટલું મોટું પાપ સમાજ ભૂત વિચાર છે અને આ રીતે સમજાવી અને એનો બંધ કરે. એને બિલકુલ દયા નથી આવતી કે પોતાની બહેનના દીકરાને એટલે પોતાના ભાણિયાને એ આ રીતે મારી નાખે છે. દેવજી કલ્પાન કરે છે, વાસુદેવ પણ કલ્પાન કરે છે, પરમાત્માને યાદ કરે છે. પ્રભુ આવી વસ્તુઓનો પણ નાશ કરે છે અને आई जान तेरी हेडी बची અને વાસુદેવ દેવકીને કહે છે કે હે દેવકી, ભગવાન પાસે કાંઈ ન માંગવું, ભગવાનનું ભજન છે. ભગવાનને કૃષ્ણ ભગવાન બી રેડી થઈ ગયા છે. નક્ષત્ર અને રાતના 12 વાગ્યાનો સમય અને પરમાત્માએ એ દેવકીના ગર્ભમાં પ્રાગટ્ય કર્યું છે અને આ દેવકીના ગર્ભમાંથી સંપૂર્ણ ભાગમાં નીકળી ઉભા કોઈ થતા નહીં, સભા કોઈ થતા નહીં. એ પરમાત્મા એ દેવકીના ગર્ભમાંથી સાંભળતા વિનંત માયા નીકળી
અને યુગદ્વારાને જ્યારે બંને પગ પકડી અને જ્યારે પકડીને ત્યારે યુગદ્વાર આકાશમાંથી છૂટી અને પાછળ એમ કહે છે કે તને મારનારો ગોળમાં ક્યારબાદ જન્મી ગયો છે. આ ભાવ સાથે એ પરમાત્માએ એ નંદ અને યશોદાના ઘરે એ નંદ બાબા હવે તો મૂકવા છે આ બાજુ જન્મમાંથી એ પરમાત્મા પ્રગટ થયા છે. એટલે કૃષ્ણ કનૈયા લાલ
લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ